હવે આપ સમાચાર સમીક્ષા સાંભળશો, જેનો વિષય છે જીએસટીના દરમાં કરાયેલા સુધારાઓને રાજ્યભરમાં વ્યાપક આવકાર. લેખક પ્રવેશ અડિયેચા. કેન્દ્ર સરકાર દ્વારા ગત 11 વર્ષમાં અનેક ક્રાંતિકારી પગલાં લેવાયા છે. આવું જ એક પગલું તાજેતરમાં વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદે જીએસટીના દરમાં ફેરફાર કરીને લીધું છે. આ ફેરફારથી તમામ વર્ગના લોકોને રાહત મળશે, જેને રાજ્ય સહિત દેશભરમાંથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. એટલે હવે દરેક વસ્તુઓ પર 5 અને 18% એમ જીએસટીના 2 જ દર લાગશે. આ સુધારાઓથી જીવન રક્ષક 33 જેટલી દવાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઈ છે. આ દર ઘટાડાનો સૌથી વધુ લાભ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગને થશે. આ નવા દર આગામી 22 સપ્ટેમ્બરે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. ખેતીના યંત્રો, સિંચાઈના સાધનો પરનો જીએસટી હવે 12%થી ઘટાડીને 5% કરાયો છે. આ જીએસટી સુધારાની અસર નાના અને મધ્યમ ખેડૂતોમાં વ્યાપકપણે જોવા મળશે. ખેતી અને સૌર ઉર્જા આધારિત ઉપકરણ પર જીએસટીના દરમાં ઘટાડાને લઈ ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂતોનો નફો વધશે. નવા દર બાદ ટ્રેક્ટરના ભાવ પણ ઘટશે. તેમજ એમોનિયા, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ પરનો જીએસટી 18%થી ઘટાડી 5% કરાયો છે. કેન્દ્ર સરકારે મુખ્ય બાંધકામ સામગ્રી પર જીએસટી દર ઘટાડીને આવાસ અને બાંધકામ ક્ષેત્ર માટે પણ મોટી રાહતની જાહેરાત કરી છે. સિમેન્ટ પર અગાઉ 28% જીએસટી હતો, તેની પર હવે 18%નો દર લાગશે. પથ્થર, ગ્રેનાઇટ ઘટક અને રેતી તથા ચૂના જેવી વસ્તુઓ પરના દર 12%થી ઘટાડીને માત્ર 5% કરાયો છે. આ જ રીતે વાંસના ફ્લોરિંગ, લાકડાના જોડાણ પર હવે 12%ની જગ્યાએ 5% જીએસટી લાગશે. તેનાથી બાંધકામ સામગ્રીની કિંમત ઘટવાની અપેક્ષા છે. તેમજ ઘરો અને માળખાગત પરિયોજનાઓની કુલ કિંમતમાં ઘટાડો થશે. આનાથી લોકોની ઘર ખરીદવા અને બનાવવાની પોષણ ક્ષમતા પણ વધશે. સુરત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેયસ સવાણીએ સરકારના આ નિર્ણયને આવકારતા શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર, હું શ્રેયસ સવાણી, સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ. સૌપ્રથમ અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેણે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો છે. તેનો સીધો ફાયદો સામાન્ય જનતા, મધ્યમ વર્ગીય પરિવારો કે જે ઘર લેવાનું સ્વપ્ન જોતા હતા તેને થવાનો છે, તથા રિયલ એસ્ટેટમાં કોઈ પણ ખરીદી કરવાના હતા તેને ફાયદો થવાનો છે. તથા સરકારશ્રીના આ નિર્ણયથી હું સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેન્દ્ર સરકારે સ્ટેશનરીની ચીજવસ્તુઓને જીએસટી દરમાંથી મુક્તિ આપીને શિક્ષણ ક્ષેત્ર માટે પણ રાહતની જાહેરાત કરી છે. નવા સુધારા હેઠળ પેન્સિલ, સંચા, ચિત્રકામ માટે ઉપયોગમાં લેવાતી મીણની પેન્સિલ, લેખન અને ગ્રાફ પુસ્તક, નકશા તથા ચાર્ટ જેવી વસ્તુઓને અગાઉના 12% જીએસટીમાંથી મુક્તિ અપાઈ છે. જ્યારે રબર પર જીએસટી 5%થી ઘટાડીને 0 કરાયો છે. આ અંગે રાજકોટના સ્ટેશનરીના વેપારી કિરીટ મહેતાએ પ્રતિક્રિયા આપી. હવેથી 2 સ્લેબ રહેશે, એક 8%નો ને એક 18%નો 2 સ્લેબ રાખવામાં આવશે. જે બીજા 2 સ્લેબ હતા એને દૂર કર્યા છે. આનાથી નાના લોકોને, મધ્યમ લોકોને ખૂબ જ બેનિફિટ થશે, કારણ કે દરેક વસ્તુ ખૂબ જ સસ્તી થશે. કે જે બાળકોની નોટબુક હતી, પેન્સિલ હતા, રબર હતા, જેના ઉપર 5 થી 12%નો જીએસટી હતો, એ નાબૂદ કર્યો છે. એટલે હવે 0% થઈ ગયું. આ જીએસટી શું છે તે અંગે જાણીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ ભટ્ટ પાસેથી. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. 1 જુલાઈએ 2017 જીએસટી નું અમલીકરણ થયું હતું અને જીએસટી ની સ્થાપનાનો હેતુ એ હતો કે વન નેશન વન ટેક્સ, એટલે કે એની પહેલા જે એક્સાઇઝ ડ્યુટી હતી, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, તો એવા નાના મોટા કાયદાઓને એક જ કાયદામાં સમાવેશ કરી લેવામાં આવ્યો અને જેનું નામ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ પડ્યું. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વેરાના દરમાં સુધારો થવાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણ અને સામાજિક સુરક્ષામાં વધારો થશે. તેમજ વેરાના દરમાં આ સુધારા થવાથી રાજ્યનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. હમણાં જ આપ જીએસટીના દરમાં કરાયેલા સુધારાઓને રાજ્યભરમાં વ્યાપક આવકાર અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.